હેલો મિત્રો, કેમ છો? મજામાં નહીં? આપણે ગયા વિડીયોમાં આપણે જોઈશું દ્રાવણનું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું. એમાં પ્રસ્તાવના આપણે જોઈ હતી. ના વિડીયો જોયો હોય તો જોઈ લેજો. આ વિડીયો પહેલેથી અંત સુધી બન્યા રહેજો. આપણે આજે જોઈશું દ્રાવણોના પ્રકારો. દ્રાવણોના પ્રકારો 3 છે: ઘન છે, પ્રવાહી અને વાયુ. આપણે 3 પ્રકાર જાણીએ છીએ. દ્રાવણોના 3 પ્રકાર છે. પહેલો આપણે ઘન જોઈશું. ઘન પ્રકાર જોઈશું. હવે આપણે ખાલી દ્રાવણોના પ્રકાર આપણે 3 જાણીએ છીએ, પણ દ્રાવ્ય અને દ્રાવકની સ્થિતિ પ્રમાણે 9 પ્રકાર થાય છે. તો આપણે દ્રાવ્યથી લઈ લઈએ. દ્રાવ્ય અને દ્રાવક. તો આપણે ઘન પ્રકારનું દ્રાવણ, પ્રવાહી પ્રકારનું દ્રાવણ અને વાયુ પ્રકારનું દ્રાવણ, એટલે કે દ્રાવણોના 3 પ્રકાર આપણે લઈ લીધા: ઘન, પ્રવાહી અને વાયુ. ઘનના પાછા 3 પેટા પ્રકારો થાય છે, એ આપણે જોઈશું. ઘન પ્રકારનું દ્રાવણ થશે, પ્રવાહી ઘન પ્રકારનું દ્રાવણ થશે અને વાયુ ઘન પ્રકારનું દ્રાવણ થશે. બોલવામાં આપણે આવી રીતે બોલી શકીએ છીએ કે ઘન પ્રકારનું દ્રાવણ, પ્રવાહી ઘન પ્રકારનું દ્રાવણ અને વાયુ ઘન પ્રકારનું દ્રાવણ. આપણે ગયા વિડીયોમાં આપણે જોયું હતું, પ્રસ્તાવનામાં MCQ પ્રમાણે આપણે જોયું હતું કે દ્રાવક ફક્ત એક જ પદાર્થ ધરાવે છે અને દ્રાવ્ય 2 કે તેથી વધારે પદાર્થો ધરાવી શકે છે, એટલે કે પદાર્થ ધરાવી શકે છે. આપણે બીકરનું ઉદાહરણ આપ્યું હતું. હવે આપણે પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહીના પાછા પેટા 3 પ્રકારો છે. એમાં પણ ઘન, પ્રવાહી પ્રકારનું દ્રાવણ. દ્રાવણ આપણે પ્રવાહી લઈએ તો દ્રાવક પ્રવાહી થશે. પ્રવાહીમાં આપણે જોઈશું પ્રવાહી પ્રકારનું દ્રાવણ અને વાયુ પ્રવાહી પ્રકારનું દ્રાવણ. વાયુના પાછા 3 પેટા પ્રકારો છે. એમાં આવશે ઘન વાયુ પ્રકારનું દ્રાવણ, પ્રવાહી વાયુ પ્રકારનું દ્રાવણ અને વાયુ પ્રકારનું દ્રાવણ થશે. આવી રીતે આપણે દ્રાવણોના પ્રકારો જોયા. પહેલો છે ઘન, પ્રવાહી અને વાયુ. પણ દ્રાવ્ય અને દ્રાવકની સ્થિતિ પ્રમાણે જોઈએ તો 9 પ્રકારો થાય છે. બરોબર છે? આપણે હવે ઉદાહરણો જોઈશું. આપણે ઉદાહરણમાં ઘનની વાત કરીશું. પહેલા ઘન પ્રકારની વાત કરીશું. એમાં ઘન પ્રકારના દ્રાવણની વાત કરીશું, પ્રવાહી ઘન પ્રકારના દ્રાવણની વાત કરીશું અને વાયુ ઘન પ્રકારના દ્રાવણની વાત કરીશું. તો ઉદાહરણો જોઈશું. એમાં પહેલો પ્રકાર છે ઘન. એમાં પહેલો પેટા પ્રકારની વાત કરીએ તેમાં આવશે ઘન પ્રકારનું દ્રાવણ. આપણે આની વાત કરીશું. એમાં આપણે જોઈશું કે ઘન પ્રકારના દ્રાવણની આપણે વાત કરીએ તો એમાં દ્રાવ્ય ઘન આપેલો અને દ્રાવક પણ ઘન આપેલો. આમ બંને ઘન હોય તેવા ઘન પ્રકારના દ્રાવણોમાં બધી જ મિશ્ર ધાતુઓ આવે, એટલે કે બધી જ મિશ્ર ધાતુઓનો સમાવેશ થાય. ઘન પ્રકારના દ્રાવણની અંદર બધી જ મિશ્ર ધાતુઓનો સમાવેશ થાય છે. જેમ કે કોપર પ્લસ ઝિંક. આ બંને પિત્તળથી બનેલી હોય. આ બંનેનું મિશ્રણ કરીએ એટલે કે કોપર પ્લસ ઝિંક કરીએ તો પિત્તળ થાય. બીજું જોઈએ આપણે
પ્રવાહી ઘન પ્રકારનું દ્રાવણ. તો આપણે એનું ઉદાહરણ જોઈએ. સોડિયમ એનાલ્ગમ એટલે કે સોડિયમ એનાલ્ગમ એટલે કે સોડિયમ પ્લસ મર્ક્યુરી. મર્ક્યુરીને પારો પણ કહી શકાય. સોડિયમ આપણે લીધું પ્રવાહી અને ઘન પ્રકારના દ્રાવણમાં સોડિયમ એનાલ્ગમ એનું એક્ઝામ્પલ છે સોડિયમ પ્લસ મર્ક્યુરી. ત્રીજાની વાત કરીએ આપણે કે વાયુ ઘન પ્રકારનું દ્રાવણ. તો વાયુ ઘન પ્રકારના દ્રાવણમાં આપણે પેલેડિયમ, આ પેલેડિયમને પીડી કહેવાય. પીડી ધાતુની સપાટી પર હાઇડ્રોજન વાયુ નું અધિશોષણ થાય ત્યારે તો વાયુ ઘન પ્રકારનું દ્રાવણ કહેવાય. વાયુ ઘન પ્રકારના દ્રાવણની અંદર જે પેલેડિયમ આવેલો છે, ધાતુની સપાટી પર હાઇડ્રોજન વાયુનું અધિશોષણ થાય ત્યારે ઘન વાયુ એટલે કે વાયુ ઘન પ્રકારનું દ્રાવણ બને. બરોબર છે? સ્ટોપ કરીને લખી દેજો વિડીયો. હવે આપણે એના પેટા 3 પ્રકાર જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોઈશું પ્રવાહી. પ્રવાહીની આપણે વાત કરીશું. પ્રવાહીમાં આપણે જોઈશું કે પહેલો પોઈન્ટ એટલે કે પહેલો પેટા પ્રકાર ઘન પ્રવાહી પ્રકારનું દ્રાવણ. ઘન પ્રવાહી પ્રકારના દ્રાવણની આપણે વાત કરીશું. એમાં આવશે ખાંડનું જલીય દ્રાવણ. આપણે ગયા વિડીયોમાં જોયું હતું, કદાચ એમ પણ લખી શકાય મીઠાનું જલીય દ્રાવણ. એક્ઝામ્પલ તરીકે આપણે આ લઈ શકીએ ખાંડનું જલીય દ્રાવણ. તો ખાંડનું જલીય દ્રાવણમાં આપણે જે ખાંડ છે, હવે ગયા વિડીયોમાં જોયું હતું કે એક બીકરમાં આપણે પાણી ભર્યું હતું, પાણીની અંદર ખોડ નાખી હતી એટલે કે ખાંડનું જલીય દ્રાવણ બન્યું હતું. એની ખાંડની જગ્યાએ મીઠું નાખીએ તો મીઠાનું જલીય દ્રાવણ થાય. તો આપણે જે ખાંડ છે એ ઘન છે અને એનું પાણી છે એ પ્રવાહી છે. તો આ ઘન છે એ દ્રાવ્ય થશે અને પ્રવાહી એ દ્રાવક થશે. કેમ કે દ્રાવક વધુ માત્રામાં હોવી જોઈએ, તો પ્રવાહી એ વધુ માત્રામાં છે એટલે કે પાણી વધુ માત્રામાં છે, ખાંડ ઓછી માત્રામાં છે. બીજો લઈએ પ્રવાહી પ્રકારનું દ્રાવણ. હવે આપણે આની વાત કરીએ એક્ઝામ્પલ તરીકે, તો એમાં આવશે પાણી પ્લસ આલ્કોહોલ. આ બંને લિક્વિડ જ છે. પાણી અને આલ્કોહોલ બંને લિક્વિડ છે એટલે પ્રવાહી પ્રકારનું દ્રાવણ થયું કહેવાય. ત્રીજાની વાત કરીએ વાયુ પ્રવાહી પ્રકારનું દ્રાવણ. તો વાયુ પ્રકારના દ્રાવણમાં આપણે બધા જ પ્રકારના સોડા વોટર લઈશું. સોડા વોટરનો મતલબ થશે, હું સમજાવું છું કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી. કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં ઓગાળવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ છે અને પાણી એ પ્રવાહી છે. તો આવી રીતે એક્ઝામ્પલ આનો આવી ગયો છે.
લખી દેજો. પ્રવાહીનો પ્રકાર આપણે ત્રણ પેટા પ્રકાર જોઈ ચૂક્યા છીએ. હવે જોઈશું ત્રીજો પ્રકાર, દ્રાવણનો ત્રીજો પ્રકાર વાયુ. વાયુની અંદર આપણે ત્રણ પેટા પ્રકાર જોઈશું. પહેલો જોઈશું આપણે ઘન વાયુ પ્રકારનું દ્રાવણ. તો આપણે એની અંદર જોઈશું કે હવામાં કપૂરનું ઉધ્વપાતન કરવામાં આવે ત્યારે તો ઘન વાયુ પ્રકારનું દ્રાવણ બને. પ્રશ્ન થતો હશે કે કઈ રીતે બનતું છે? હવામાં કપૂરનું ઉધ્વપાતન થાય ત્યારે વાયુ એટલે કે ઘન વાયુ પ્રકારનું દ્રાવણ કઈ રીતે બનશે? તો આપણે વાત કરીશું. નોંધ તરીકે હું લખું છું. નોંધ જે જગ્યાએ નોંધ લખું એવું સમજી લેવાનું કે સમજાવવા માંગે છે કોઈ એક્ઝામ્પલ સાથે. આ ખાલી સમજવા માટે લખું છું નોંધ તરીકે. ધારો કે આપણે એક લઈએ બાષ્પ વાટકી. ધારો કે એક બાષ્પ વાટકી માં કપૂરનો ભૂકો લઈએ. ત્યારબાદ તેને ગરમ કરવામાં આવે. પછી તે કપૂરનું ઉધ્વપાતન થઈને તે કપૂરનું બાષ્પ હવામાં થાય છે. ત્યારબાદ 10⁻⁹ મીટર વ્યાસવાળા સૂક્ષ્મ કણો બનાવે છે. તેથી તે હલકા હોવાથી હવામાં ફેલાઈ જાય છે. આપણે જોયું કે ધારો કે એક બાષ્પ વાટકીમાં કપૂરનો ભૂકો લઈએ. ભૂકો લઈને તે હાલ જે ભૂકો છે કપૂરનો એ ઘન અવસ્થામાં છે. તે કપૂરના ભૂકાને આપણે ગરમ કરીશું. ગરમ કર્યા બાદ કપૂરનું ઉધ્વપાતન થઈને કપૂરની બાષ્પ હવામાં જાય છે. પછી તે ઠંડી પડે છે. ઠંડી થયા બાદ 10⁻⁹ મીટર વ્યાસવાળા સૂક્ષ્મ કણો બનાવે છે. તે હલકા હોવાથી તે હવામાં ફેલાઈ જાય છે. હવે આપણે જો કપૂરનો ભૂકો લઈએ આપણે એમ કહી શકીએ કે આમાં ઘન વાયુ પ્રકારનું દ્રાવણ કઈ રીતે આપણે જોઈ શકીએ? તો આપણે જોઈશું કપૂરનો સૂક્ષ્મ કણો કપૂરના સૂક્ષ્મ કણો આપણે વાત કરીએ તો એ છે દ્રાવ્ય એટલે કે ઘન. અને હવામાં આ બનાવાશે કે હવામાં બની જાય છે. એટલે કે હવા એ છે દ્રાવક એટલે કે વાયુ. બરોબર. આપણે ઘન વાયુ પ્રકારનું દ્રાવણ જોયું. હવે આપણે આગળ જોઈશું હવે પ્રવાહી વાયુ પ્રકારનું દ્રાવણ જોઈશું. પ્રવાહી વાયુ પ્રકારના દ્રાવણની આપણે વાત કરીએ તો ભેજવાળી હવામાં તેનો સમાવેશ થાય છે.
ભેજવાળી હવામાં તેનો સમાવેશ થાય છે. આવામાં પ્રવાહી કોણ ને વાયુ કોણ? તો ભેજવાળી હવાનો મતલબ થાય છે કે પાણી એ પ્રવાહી છે અને હવા એ વાયુ છે. બરોબર, ખબર પડી જાય છે? આ દ્રાવ્ય છે અને આ દ્રાવક છે. આગળ જોઈશું આપણે ત્રીજાની વાત કરીએ કે વાયુ પ્રકારનું દ્રાવણ. વાયુ પ્રકારના દ્રાવણની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ, બે વાયુ લઈ લેવાના, એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન. આપણે એનું મિશ્રણ કરીએ તો વાયુ પ્રકારનું દ્રાવણ થાય. કે નાઇટ્રોજન પણ વાયુ છે, ઓક્સિજન પણ વાયુ છે, બે વાયુ છે, તો વાયુ પ્રકારનું દ્રાવણ થઈ ગયું. હવે આપણે કેટલાક MCQ જોઈશું. આપણે બધા જ પેટા પ્રકારો ક્લિયર કરી દીધા છે. 9 પ્રકારો દ્રાવ્ય અને દ્રાવકની સ્થિતિ પ્રમાણે. હવે આપણે આગળ જોઈશું MCQ જોઈશું. ધ્યાનથી સાંભળજો. MCQ જોઈશું. પહેલો આપણે MCQ જોઈશું કે પિત્તળ. આપણે ગયા વિડીયોમાં આપણે જોઈશું કોપરની લાક્ષણિકતાઓ જોઈ હતી, એ જ ઉદાહરણો છે આપણે. તો કોપર આપણે કઈ રીતે બનશે? તો કોપર પ્લસ ઝિંક, આ બંને મિશ્ર ધાતુઓ છે. આ બંને મિશ્ર ધાતુઓ છે. તો જે કોપર અને ઝિંકની આપણે વાત કરીએ તો જે કોપર છે તેની માત્રા વધુ હોવાથી તે દ્રાવક તરીકે વર્તે છે અને ઝિંક છે તેની માત્રા ઓછી હોવાથી તે દ્રાવ્ય તરીકે વર્તે છે. માત્રાનો મતલબ કહીશું કહો તો તેનું પ્રમાણ વધુ હોવાથી દ્રાવક તરીકે વર્તે અને તેનું પ્રમાણ ઓછું હોવાથી તે દ્રાવ્ય તરીકે વર્તે છે. બરોબર. બીજાની વાત કરીએ તો આપણે લઈશું જર્મન સિલ્વરની આપણે વાત કરીએ. તેમાં કોપર, ઝિંક અને નિકલ, આ ત્રણેય પણ મિશ્ર ધાતુઓ છે. એમાં જે કોપર છે એ વધુ માત્રામાં છે એટલે તે દ્રાવક તરીકે વર્તે, અને આ ઝિંક અને નિકલ બંને તેની માત્રા ઓછી હોવાથી તે દ્રાવ્ય તરીકે વર્તે. બરોબર. ત્રીજાની વાત કરીએ તો કાંસુ એટલે કે બ્રોન્ઝની વાત કરીએ તો કોપર પ્લસ ટીન. કોપર છે વધુ માત્રામાં છે તેથી તે દ્રાવક તરીકે વર્તે, અને ટીન છે તે ઓછી માત્રામાં છે તે દ્રાવ્ય તરીકે વર્તે. આગળ જોઈશું ચોથા નંબરની ટંગસ્ટન કાર્બાઇડ. આ તમે નામ નહીં સોંપ્યું હોય. ટંગસ્ટન કાર્બાઇડ ની સંજ્ઞાની વાત કરીએ તો તેની સંજ્ઞા છે WC. W એ ટંગસ્ટન અને કાર્બાઇડ એટલે કે કાર્બન C છે. તો તેની વાત કરીએ તો W પ્લસ કાર્બન. જે W છે એ વધુ માત્રામાં છે તેથી તે દ્રાવક છે, અને કાર્બન જે છે ઓછી માત્રામાં છે તેથી તે દ્રાવ્ય છે. બરોબર છે. આપણે 4 જોયા: પિત્તળ, જર્મન સિલ્વર, કાંસુ બ્રોન્ઝ, ટંગસ્ટન કાર્બાઇડ. હજી લાસ્ટ આપણે જોઈશું કે સોડિયમ
એનાલગમ, તથા એના બીજા નામથી ઓળખી શકીએ કે સોડિયમ સંરસ, આમ પણ કહી શકાય. એની વાત કરીએ તો આપણે એમાં આવશે સોડિયમ પ્લસ મર્ક્યુરી. મર્ક્યુરી મતલબ પારો. જે સોડિયમ છે એ વધુ માત્રામાં હોવાથી દ્રાવક તરીકે વર્તક, અને આ મર્ક્યુરી છે એ ઓછી માત્રામાં હોવાથી તે દ્રાવ્ય તરીકે વર્તક. આપણે આટલા વિડીયો એટલે કે આટલા એમસીક્યુ જોયા. આપણે દ્રાવણના પ્રકારો અને આજે બીજું જોયું એમસીક્યુ જોયા, 5 એમસીક્યુ જોયા. આપણે આટલે સુધી રાખીએ છીએ. અને મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે મારો વિડીયો કેવો લાગ્યો છે. સબસ્ક્રાઇબ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ.